નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગાલા એસાઇનમેન્ટનો સેક્શન સી નો ચેપ્ટર નંબર 7 નો સોલ્યુશન કરવાના છીએ. સેક્શન સી ના ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 4 નું સોલ્યુશન ઓલરેડી અપલોડ થઈ ગયેલું છે. જે પણ વિદ્યાર્થીઓને જોવાનું બાકી હોય એ જોઈ લેવું. આપણે ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશન રોજ સાંજે 8:30 વાગે આપણી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હવે આપણે શરૂઆત કરી છે ચેપ્ટર નંબર 7 એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન. એની અંદરથી મોસ્ટ ઓફ આમનોંધ જ પૂછાતી હોય છે અને અમુક થોડા ઘણી થિયરી પણ પૂછાઈ શકે છે. તો અહીંયા હવે તમારા એસાઇનમેન્ટની અંદર પહેલો પ્રશ્ન આપેલો છે કે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સળિયામાં દર્શાવેલ નીચેની બાકીઓનો નિકાલ કેવી રીતે કરવો. તો જુઓ, આ વિસર્જન વખતે જે છે જ્યારે ભાગીદારીનું પુનર્ગઠન હોય ને, પ્રવેશ, નિવૃત્તિ, તો પણ આની આ નોંધ થાય, એમાં કઈ ફરક પડતો નથી. સૌથી પહેલા જુઓ, સામાન્ય અનામત. સામાન્ય અનામત આપણે જાણીએ છીએ ભાગીદારો વચ્ચે શું થાય? વેચાઈ જાય. કારીગર અકસ્માત વળતર ભંડોળ પણ ભાગીદારો વચ્ચે શું થાય? વેચાઈ જાય. ઘસારા ફંડ એ વેચવામાં આવતું નથી. તો આપણે હવે આની આવી રીતે પ્રશ્ન પૂછ્યો તો આને લખવું કેવી રીતે? જુઓ તો સામાન્ય અનામત એ એકત્રિત નફો છે. પેઢીનો શું કહેવાય? એકત્રિત નફો. જે બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં વેચવામાં આવશે. એની આમનોંધ લખવી હોય તો સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે લખવામાં આવે. બીજું છે કારીગર અકસ્માત વળતર ભંડોળ, એ પણ એકત્રિત નફો કહેવાય. એટલે જે બધા ભાગીદારો વચ્ચે નફા નુકસાનના વહેંચણીના પ્રમાણમાં વેચવામાં આવશે એની આમનોંધ શું થશે? કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે. આ ભાગીદારો વચ્ચે વેચાઈ જાય છે. હવે ઘસારા ફંડ વેચાતું નથી. ઘસારા ફંડ મિલકત સામેની શું છે? જોગવાઈ છે, અનામત નથી. જે ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. પેઢીનું વિસર્જન થતું હોય તો આપણે જાણીએ છીએ કે બધી મિલકતોના ખાતા બંધ કરી, બધા દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતાને બીજા સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. હે ને? તો માલ મિલકત નિકાલ ખાતે ચોપડે કિંમતે લઈ જવામાં આવે છે. તો એની આમનો શું થાય? તો અહીંયા જુઓ, ઘસારા ફંડની જમા બાકી હોય એટલે માલ મિલકત નિકાલ ખાતે જમા કરવું પડે. તો ઘસારા ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે લખવામાં આવે. ચલો બીજું આગળ વધીએ તો બીજા નંબરમાં પણ ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સળિયામાં દર્શાવેલ નીચેની બાકીઓનો નિકાલ કેવી રીતે કરવામાં આવે? રોકાણ વધઘટ ભંડોળ ભાગીદારો વચ્ચે વેચાય છે. પ્રોવિડન્ટ ફંડ ભાગીદારો વચ્ચે વેચવામાં આવતું નથી, એ પેઢી માટેનું દેવું કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી પણ ભાગીદારો વચ્ચે વેચાઈ જાય છે. તો વન બાય વન આપણે સમજીએ. જુઓ, રોકાણ વધઘટ ભંડોળ ખાતાની બાકી ભાગીદારોના મૂડી ખાતે તેમના નફા નુકસાનના વહેંચણી પ્રમાણમાં જમા કરાશે. કારીગર અકસ્માત વળતર ભંડોળ એક પ્રકારનું શું કહેવાય? એકત્રિત નફો. આની જગ્યાએ કારીગરની જગ્યાએ તમે રોકાણ વધઘટ ભંડોળ લખી દેજો. અને અહીંયા શું લખાશે? રોકાણ વધઘટ ભંડોળ લખવામાં આવશે. શું લખવામાં આવશે? રોકાણ વધઘટ ભંડોળ. રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે. પ્રોવિડન્ટ ફંડ એ જવાબદારી છે. જે ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે. ભાગીદારો વચ્ચે વેચવામાં આવતું નથી, દેવું કહેવાય. એટલે પ્રોવિડન્ટ ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ખોટ એ શું કહેવાય? એક પ્રકારનું ખોટ છે, એટલે ભાગીદારો વચ્ચે વેચાઈ જશે. એટલે અહીંયા ઉધાર બાકી છે એટલે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર થશે. તે નફા નુકસાન ખાતે શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. ક્લિયર? ચલો હવે આગળ વધીએ તો ત્રીજા નંબરના દાખલાની અંદર આપણને આમનોંધ લખવાનું કહેલું છે. નીચેના વ્યવહારોના વિસર્જન સંજોગોમાં થતી આમનોંધ લખો. એની અંદર ક્લિયર કહેલું છે બાબત જે જરૂરી નથી. ઓકે, પહેલો વિસર્જન સમયે પાકા સળિયામાં જમીન મકાન 8 લાખની આપેલી છે. રોકાણો આપણને 2 લાખના દર્શાવેલ છે. તેના અનુક્રમે 9 લાખ અને 1,50,000 ઉપજ્યા. આપણે જાણીએ છીએ કે વિસર્જન સમયે ખાતાઓ બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે. તો અહીંયા બંને વિસર્જન સમયે જમીન મકાન અને રોકાણો મિલકત કહેવાય. તો એની આમનું શું થશે? મિલકત છે. મિલકત છે એટલે શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે. જુઓ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર એ કઈ કઈ મિલકતો છે? તો કે એક તો જમીન મકાન છે અને રોકાણો છે. તો તે જમીન મકાન ખાતે અને તે રોકાણો ખાતે. તે રોકાણો ખાતે. સૌથી પહેલા જોઈ લેવાના એની પાકા સળિયામાં એટલે કે ચોપડે કિંમત કેટલી આપેલી છે જોઈ લો. 8 લાખ અને 2 લાખ.
તો અહીંયા જમીન મકાનના ખાતે કેટલા જમા કરીએ આપણે? 8 લાખ રૂપિયા. રોકાણોના કેટલા રૂપિયા? 2 લાખ. એટલે કુલ આપણે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુએ કેટલા લખવાના? 10 લાખ રૂપિયા. કેટલા રૂપિયા લખવામાં આવશે? 10 લાખ રૂપીસ લખવામાં આવશે. હવે જુઓ અહીંયા અનુક્રમે 9 લાખ ને 1,50,000 એટલે 10.5 લાખ રૂપિયા મળ્યા. કેટલા રૂપિયા? 10.5 લાખ. 10.5 લાખ રૂપિયા આવે છે એટલે શું લખવામાં આવે? રોકડ અથવા બેંક ખાતે ઉધાર. રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે કેટલા રૂપિયા મળે છે? 10.5 લાખ રૂપિયા. 10,50,000. 10,50,000 આપણે ઉધાર પણ કરીશું અને 10,50,000 આપણે જમા પણ કરવામાં આવશે. તો આ પહેલા નંબરની બે આમનું થશે. ખાતું બંધ કરીને માલ મિલકત ખાતે લઈ જવાની અને બીજું આપણે વેચાયના પૈસા ઉપજ્યા એની આમનું. ચાલો બીજા નંબરમાં શું આપેલું છે? ચોપડે પાઘડી દર્શાવેલ નથી. જો પાઘડી દર્શાવેલ ન હોય તો એનું ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાનું નથી. છતાંય વિસર્જન સમયે વેચાણના કેટલા રૂપિયા ઉપજ્યા આપણે? તો એની એક જ નોંધ થશે. પૈસા મળે છે રોકડ અથવા બેંક ખાતે ઉધાર. રોકડ અથવા બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા મળી રહ્યા છે આપણને? 50,000 રૂપિયા. કેટલા રૂપિયા મળી રહ્યા છે? તે કોના ખાતે લખવાના? માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 50,000. 50,000 રૂપિયા લખવામાં આવશે. ચલો ત્રીજા નંબરની આમનોંધની વાત કરીએ. ત્રીજા નંબરમાં આપણને શું આપેલું છે જોઈ લઈએ કે આવકવેરાની જવાબદારી 30,000 ચૂકવવાની થઈ જે ચોપડે નોંધેલ નથી. ચોપડે નોંધેલ નથી એનો મતલબ પાકા સરવૈયામાં નથી આપેલી. પાકા સરવૈયામાં નથી આપેલી તો આપણે ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે નહીં લઈ જવાનું. ખાલી ચૂકવણીની એન્ટ્રી કરવાની. ચૂકવણીની એન્ટ્રી શું કરીશું? ખર્ચ છે એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે પૈસા આપણે ચૂકવ્યા. પૈસા ચૂકવ્યા એટલે રોકડ જાય છે. તે રોકડ અથવા બેંક ખાતે. તે રોકડ અથવા બેંક ખાતે. રકમ કેટલા રૂપિયા આપેલી છે? તગડા મેંડુ 30,000. ચલો દરેક વિદ્યાર્થીને આની અંદર કમ્પ્લીટ ખબર પડી રહી છે? યસ કે નો કોમેન્ટ કરતા રહેજો પાછા. યસ કે નો કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી. ક્લિયર? ચલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. નીચેના વ્યવહારોની પેઢીના વિસર્જન સંજોગોમાં થતી આમનોંધ જ લખવાની છે. પેઢીનો વિસર્જન ખર્ચ આપણને કેટલા રૂપિયા કર્યો? પેઢીનો વિસર્જન ખર્ચ 10,000 રૂપિયા થયો. 10,000 તો પાકા સરવૈયામાં લખેલું ના હોય. આની ચૂકવણી જ કરવાની હોય. શું કરવાની હોય? ચૂકવણી. ચૂકવણી કરીશું એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. પહેલી એન્ટ્રીમાં શું લખવામાં આવશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. કેટલી રકમ આપેલી છે પેઢીના વિસર્જનની જોઈ લો તમે. 10,000 રૂપિયા. અને આપણે ચૂકવ્યું. ચૂકવ્યું એટલે કોના ખાતે લખવાનું? કે રોકડ અને બેંક ખાતે. એ કોના ખાતે? રોકડ અથવા બેંક ખાતે. કેટલા રૂપિયા? એકડા મેંડુ 10,000 રૂપીસ. 10,000 રૂપિયા. ચલો પહેલામાં એક જ આમનું થશે. ચલો બીજા નંબરમાં આપણને શું આપેલું છે જોઈ શકો તમે. બીજા નંબરમાં ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાતના 12,000 પૈકી 8,000 પરત મળ્યા. અત્યારે આપણી જોડે કેટલા રૂપિયા આવી રહ્યા છે? 8,000. તો 8,000 ની જ એન્ટ્રી કરવાની. ભૂતકાળમાં માંડી વાળેલા હતા. 8,000 રૂપિયા આવે છે. આવે છે એટલે રોકડ અથવા બેંક ખાતે ઉધાર. રોકડ અથવા બેંક ખાતે ઉધાર. તે કોના ખાતે? માલ મિલકત નિકાલ ખાતે. નવું ખાતું કોઈ બનાવવાનું જ નહીં. નવું ખાતું કોઈ બનાવવાની જરૂર નથી. કેમ કે પેઢીનું વિસર્જન થાય છે. નવું ખાતું ઊભું થાય નહીં. કેટલા રૂપિયા મળ્યા આપણને? 8,000 અને 8,000. 8,000 જમા કરવામાં આવશે અને 8,000 ઉધાર કરવામાં આવશે. ચલો ત્રીજા નંબરનો વ્યવહાર. પાઘડી ચોપડે દર્શાવેલ નથી પરંતુ વિસર્જન સમયે તેના વેચાણના 40,000 ઉપજ્યા. આની નોંધ ઓલરેડી આપણે લાસ્ટ દાખલામાં કરી. તો એના પૈસા મળી રહ્યા છે. મળી રહ્યા છે એટલે રોકડ અથવા બેંક ખાતે ઉધાર. રોકડ અથવા બેંક ખાતે ઉધાર. તે માલ મિલકત નિકાલ ખાતે. કેટલી રકમ છે? 40,000 રૂપિયા. કેટલા રૂપિયા? 40,000. 40,000 ઉધાર અને 40,000 રૂપિયા
જમા કરવામાં આવશે. ચલો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રોને ખબર પડી રહી છે? યસ કે નો કોમેન્ટ કરીને જણાવતા રહેજો. ચલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધતા પહેલા આપણે વાત કરી લઈએ સુપ્રીમ ઓનલાઈન બેચ, જેની અંદર રોજ સાંજે 6:15 વાગે આપણું લાઈવ લેક્ચર હોય છે. જેની અંદર એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું સોલ્યુશન કરાવવામાં આવે છે. દરેકે દરેક ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન કરાવવામાં આવે છે. MCQ ના સોલ્યુશન તમને મળી જાય છે ત્યાં. ડાઉટ કોઈ પણ પ્રકારનો હોય તો WhatsApp દ્વારા સોલ્યુશન કરવામાં આવે છે. જે પણ દાખલા ગણાવીએ છીએ એની PDF તમને સારી ક્વોલિટીમાં મળી જાય છે. પછી એક વખત લાઈવ લેક્ચર જોયા પછી તમારે જેટલી વખત રેકોર્ડેડ લેક્ચર જોવું હોય કોઈ પણ દાખલાનો એ પણ તમે જોઈ શકો છો. આ બેચની અંદર જોઈન થવા માટે પ્લે સ્ટોરમાંથી ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી દો અને સુપ્રીમ બેચની અંદર તમે જોઈન થઈ શકો છો, જેની એકદમ નોમિનલ ફી આપણે રાખેલી છે. હે ને? એ બેચની અંદર જોઈન થશો એટલે એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રની તમારી સંપૂર્ણ તૈયારી થઈ જશે. ઓકે, જે પણ વિદ્યાર્થી મિત્રો ને આ એપ્લિકેશન ન મળે તો એવા વિદ્યાર્થી મિત્રો જોઈન થવા માટે WhatsApp નંબર આપણો 9737448382 પર WhatsApp પર મેસેજ કરીને પણ જોઈન તમે થઈ શકો છો. અને જે પણ વિદ્યાર્થી મિત્રો આપણા WhatsApp ગ્રુપની અંદર જોઈન થવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની પણ લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરી અને તમે ગ્રુપમાં જોઈન થઈ શકો છો. ચાલો આગળ વધીએ હવે આપણે 5મા નંબરનો પ્રશ્ન. માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું હોય ત્યારે નીચેના સંજોગોમાં આમલકો બાબત જે જરૂરી નથી. ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાત 22,000 પૈકી કેટલા રૂપિયા વસૂલી મળી? 12,000. તો આ તો ઓલરેડી આપણે આગળ આમનોંધ કરી દીધી છે આના જેવી. 12,000 રૂપિયા મળે છે. મળે છે એટલે પૈસા આવે છે. આવે છે એટલે રોકડ અથવા બેંક ખાતે ઉધાર. રોકડ અથવા બેંક ખાતે ઉધાર. એ કોના ખાતે લખવાના? માલ મિલકત નિકાલ ખાતે. કેટલી રકમ છે? 12,000 રૂપિયા. 12,000 રૂપિયા આપણે ઉધાર કરવામાં આવશે અને 12,000 રૂપિયા આપણા જમા પણ કરવામાં આવશે. ચાલો બીજા નંબરની આમનોંધ. બીજા નંબરમાં આપણે જોઈ લઈએ શું વ્યવહાર આપેલો છે. ચોપડે નહીં નોંધેલ કરવેરાના 10,000 ચૂકવ્યા. ચૂકવ્યા એટલે આપણો ખર્ચ થઈ ગયો. ખર્ચ થઈ ગયો એટલે શું કરવાનો? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. જે ચોપડામાં દર્શાવેલ નથી. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ચૂકવ્યો એટલે તે રોકડ અથવા બેંક ખાતે. રોકડ અથવા કોના ખાતે? બેંક ખાતે. કેટલી રકમ આપેલી છે જોઈ લો આપણને. 10,000 રૂપિયા. કેટલા રૂપિયા? 10,000 ઉધાર કરો. 10,000 રૂપિયા જમા કરવામાં આવશે. ચાલો એના પછી આપણને શું આપેલું છે? ત્રીજા નંબરનો વ્યવહાર. ત્રીજા નંબરમાં શું આપેલું છે? ચોપડે પાઘડી દર્શાવેલ નથી. આ તો કર્યું નહીં જોણે. એક મિનિટ જોઈ લઈએ. ઓકે, હા એનું એ જ છે, સેમ ટુ સેમ છે. ચોપડે પાઘડી દર્શાવેલ નથી પરંતુ વિસર્જન વખતે તેના વેચાણના 40,000 મળ્યા. ફરીથી રિપીટ થયું છે. તો પૈસા આવે છે. આવે છે એટલે શું લખીશું? રોકડ અથવા બેંક ખાતે ઉધાર. એ માલ મિલકત નિકાલ ખાતે. કેટલી રકમ લખવાની? 40,000 રૂપિયા ઉધાર અને 40,000 રૂપિયા જમા. હે ને? આ ચેપ્ટર તમને સેક્શન સી ની અંદર પૂછાશે તો 3 આમનોંધ જ પૂછાશે, એનાથી વધારે પૂછાતી નથી. ચલો નેક્સ્ટ આગળ વધીએ. નીચેના વ્યવહારો પેઢીના વિસર્જન સંજોગોમાં થતી આમનોંધ લખો. પેઢીના વિસર્જન સમયે પાઘડીની ચોપડે કિંમત કેટલા રૂપિયા છે? 56,000 રૂપિયા છે. તો પાઘડી ચોપડે કિંમત આપેલી છે. ચોપડે કિંમત આપેલી છે એટલે એનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાની? માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાની. એની આમનોંધ શું થશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. પાઘડી ખાતું બંધ કરવું પડે ને. પાઘડી ખાતાની ઉધાર બાકી હોય. કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. તે પાઘડી ખાતે લખવામાં આવશે. એ કોના ખાતે લખવામાં આવશે? પાઘડી ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે કોના ખાતે લખીશું આપણે? પાઘડી ખાતે. રકમ કેટલી આપેલી છે જોઈ લો. 56,000 રૂપિયા. 56,000 ડેબિટ અને 56,000 ક્રેડિટ. 56,000 રૂપિયા ઉધાર અને 56,000 રૂપિયા શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. હવે દાખલાની અંદર આપણને કીધું છે કે એની કોઈ પણ પ્રકારની રકમ ઉપજતી નથી. એની કોઈ પણ પ્રકારની
રકમ આપણને ઉપજતી નથી, તેની કોઈ રકમ ઉપજતી નથી, તો બીજી એન્ટ્રી નહીં કરવાની. જો રકમ ઉપજતી હોય તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર કરી અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવશે. લેપટોપની કિંમત કેટલા રૂપિયા છે? 35,000. એનો મતલબ પાકા સરિયામાં લેપટોપ 35,000 લખેલો છે. લેપટોપની કિંમત કેટલા રૂપિયા છે? પાકા સરિયામાં 35,000 લખેલો છે ને, તો સૌથી પહેલી એન્ટ્રી. બીજા નંબરમાં પહેલી એન્ટ્રી, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. પાકું સરવૈયું બંધ, સોરી, લેપટોપનું ખાતું બંધ કરીને ક્યાં લઈ જવું પડશે? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે કોના ખાતે? લેપટોપ ખાતે. તે કોના ખાતે લખીશું આપણે? લેપટોપ ખાતે. ચલો, રકમ કેટલા રૂપિયા આપેલી છે એ જોઈ લો તમે. રકમ આપણને 35,000 આપેલી છે. 35,000 રૂપિયા ડેબિટ એન્ડ 35,000 રૂપિયા ક્રેડિટ. 35,000 ઉધાર અને 35,000 જમા. આની અંદર હવે જુઓ, અહીંયા શું થશે? બીજી આમનું થશે. હવે લેપટોપને આપણે વેચીએ તો પૈસા મળે, પણ અહીંયા વેચતા નથી. એક ભાગીદારને આપણે 25,000 માં લઈ જાય છે. એક ભાગીદાર શું લઈ જાય છે? 25,000. જો આપણે વેચતા હોઈએ તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર કરત, પણ આપણે વેચતા નથી, ભાગીદાર લઈ જાય છે. તો જે ભાગીદાર લઈ જાય છે એના ખાતે ઉધાર કરો. એટલે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે કેટલામાં લઈ જાય છે? તો કે 25,000 માં. 25,000 રૂપિયામાં લઈ જાય છે. 25,000 રૂપિયા ઉધાર કરો અને 25,000 રૂપિયા જમા કરવામાં આવશે. એના પછી આવકવેરાની જવાબદારી 30,000 રૂપિયા ચૂકવવાની થઈ, જે ચોપડે દર્શાવેલ નથી, જે ચૂકવી આપી. તો ચૂકવવાના થયા, ચૂકવવા પડશે. ત્રીજા નંબરની આમ નોંધ, ચોપડે લખેલ નથી, ખાલી ચૂકવી જ છે, તો શું આમનું થશે? અહીંયા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે. તે રોકડ અથવા કોના ખાતે? બેંક ખાતે. રકમ કેટલી આપેલી છે જોઈ લો, 30,000 રૂપિયા. તગડા મેંડુ 30,000. 30,000 રૂપિયા ઉધાર કરો અને 30,000 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો, હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. વિસર્જન વખતે એક પેઢીની કુલ મિલકતો કેટલી છે? 2 લાખ રૂપિયા છે. જુઓ, અહીંયા ગણતરી કરીએ આપણે. કુલ મિલકતો આપણને કેટલી આપેલી? 2 લાખ રૂપિયા. કુલ મિલકતો આપણને કેટલા રૂપિયા આપેલી? 2 લાખ રૂપિયા. એમાં ચાલુ મિલકતો 40% છે. તો શોર્ટમાં લખું છું અહીંયા ચાલુ મિલકતો. 2 લાખના 40% એટલે કેટલા થાય? 80,000 રૂપિયા. જેમાં રોકડનો સમાવેશ 10,000 નો થયેલો છે. એની અંદરથી ચાલુ મિલકતમાંથી રોકડ બાદ કરી દેવાની. કેમ કે રોકડને ક્યારે વેચવામાં ના આવે. રોકડને ક્યારે વેચવામાં આવતી નથી. એટલે રોકડ ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં નથી આવતું. એ ચાલુ મિલકતો જેટલી બી આપેલી હતી એની અંદરથી આપણે રોકડ શું કરી દીધી? બાદ કરી દીધી. સ્થિર મિલકતો, ઓકે, હવે જુઓ, 2 લાખમાંથી 80,000 આપણી ચાલુ મિલકતો હોય તો એના 60% એટલે 1,20,000 આપણી કઈ મિલકતો કહેવાશે? સ્થિર મિલકતો કહેવાય. કેટલી મિલકતો કહેવાય? સ્થિર મિલકતો. હવે 1,20,000 સ્થિર મિલકતો આપેલી, 70,000 રૂપિયા ચાલુ મિલકતો આપેલી છે. આ ખાતા બંધ કરીને ક્યાં લઈ જવા પડે? સૌપ્રથમ તો માલ મિલકત નિકાલ ખાતે લઈ જવા પડે. ક્યાં લઈ જવા પડે? માલ મિલકત નિકાલ ખાતે. તો સૌથી પહેલા એન્ટ્રી કરીએ. મિલકતો છે એટલે ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ચાલુ મિલકતો ખાતે. તે કઈ મિલકતો ખાતે? ચાલુ મિલકતો ખાતે. તે સ્થિર મિલકતો ખાતે. સ્થિર મિલકતો ખાતે. તો ચાલુ મિલકતો 80,000 ની હતી, પણ 80,000 માંથી 10,000 તો રોકડા હતા. તો ચાલુ મિલકતોમાં કેટલા જશે? ચાલુ 70,000 રૂપિયા. અને બાકીની 1,20,000 રૂપિયા સ્થિર મિલકત. માલ મિલકતમાં કેટલા લઈ જવામાં આવશે? 1,90,000 રૂપિયા. 10,000 રૂપિયા રોકડ ખાતું જાય નહીં. ચલો, હવે આગળ દાખલામાં શું કીધું છે જુઓ, કે હવે જુઓ, આપણી મિલકતો પેઢી બંધ થાય એટલે વેચવી પડે. સ્થિર મિલકતના 120% મળ્યા એટલે 1,20,000 ના 120% કરો એટલે રૂપિયા 1,44,000 આવે. કેટલા રૂપિયા ઉપજ્યા? 1,44,000. ત્યારે ચાલુ મિલકતના 80% ઉપજ્યા એટલે 56,000 ના, સોરી, 70,000 ના 56% કરો, સોરી, 80% કરો એટલે કેટલા રૂપિયા મળશે? 56,000 રૂપિયા. ચાલુ મિલકતો આપણે વેચી તો 70,000 ના 80% એટલે 56,000 મળ્યા. સ્થિર મિલકતો 1,20,000 ને વેચી જેના આપણને 120% એટલે 1,44,000 રૂપિયા મળ્યા. તો આપણને કુલ કેટલી રકમ મળી? 56,000 અને 1,44,000 આના એટલે કુલ કેટલા રૂપિયા મળ્યા? 2 લાખ રૂપિયા મળ્યા.
તો 2 લાખ રૂપિયા ધંધાની અંદર આવે છે, આવે તો ઉધાર શું આવે છે? રોકડ. તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર. રોકડ યા તો બેંક ખાતે ઉધાર. રોકડ અથવા બેંક ખાતે ઉધાર. તે કોના ખાતે લખવામાં આવશે? માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે. કેટલા રૂપિયા મળી રહ્યા છે આપણને? 2 લાખ રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 2 લાખ રૂપિયા જમા પણ કરવામાં આવશે. ચલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ટૂંક નોંધ લખો. માલ મિલકત નિકાલ ખાતાની ટૂંક નોંધ કેરી પણ તમને પૂછાઈ શકે છે. તો માલ મિલકત નિકાલ ખાતું કોને કહેવાય? તો મિલકતો અને દેવાના નિકાલ અંગેની હિસાબી અસરો દર્શાવવા માટે જે ખાતું ખોલવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું કહે છે. માલ મિલકત નિકાલ ખાતાને બીજા સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુએ રોકડ અને બેંક સિવાય રોકડ ખાતું અને બેંક ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતું નથી. એના સિવાયની તમામ મિલકતોના ખાતા બંધ કરી દર્શાવવામાં આવે છે. અને જ્યારે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ દેવાના ખાતા બંધ કરી દર્શાવવામાં આવે છે. એટલે જે મૂડી દેવા બાજુ આપેલું હોય તે દેવા ખાતે. મિલકતોની ઉપજ માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે. કેમ કે મિલકતોની ઉપજ થાય એટલે રોકડ ખાતે આપણે ઉધાર કરીએ અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે. દેવાની ચૂકવણી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવામાં આવે છે. કારણ કે આપણે દેવાની ચૂકવણી કરીએ તો રોકડ ખાતે જમા થાય, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવામાં આવે. વિસર્જન ખર્ચ માલ મિલકત નિકાલ ખાતે ઉધારાય છે. માલ મિલકત નિકાલ ખાતાનો તફાવત નફો કે ખોટ હશે. જો ઉધાર બાકી હોય તો ખોટ કહેવાય, જમા બાકી હોય તો નફો કહેવાય. જે ભાગીદારોના મૂડી ખાતે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત કયા સંજોગોમાં હુકમ કરી શકે છે? અદાલત ક્યારે ક્યારે કહી શકે તમારે પેઢી બંધ કરવી છે? તો સૌથી પહેલા તો કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે તો નીચેના સંજોગોમાં અદાલત પેઢીનું વિસર્જન કરવા કહી શકે. કોઈ પણ ભાગીદાર અસ્થિર મગજનો થઈ ગયો હોય, ભાગીદાર તરીકેની ફરજો બજાવવા કોઈ પણ ભાગીદાર કેવો હોય? અશક્ત બની ગયો હોય, એની એ ફરજ બતાવી શકતો ન હોય. ભાગીદારનું સતત વર્તન પેઢી કે ધંધાના હિત વિરુદ્ધનું હોય. કોઈ પણ ભાગીદાર ધંધાને નુકસાન થાય એવું કામ કરતો હોય. કોઈ ભાગીદાર વારંવાર ઈરાદાપૂર્વક ધંધાની શરતોનો શું કરતો હોય? ભંગ કરતો હોય. અન્ય ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાનો સંપૂર્ણ હિસ્સો બીજા કોઈને આપી દે, બીજાને તબદીલ કરે, અથવા તો પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય ધંધો ચાલી શકે તેમ ન હોય. એવા સંજોગોમાં અદાલત વ્યાજબી લાગે ત્યારે કોઈ પણ સંજોગોમાં પેઢીને વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે, એટલે કે ઓર્ડર કરી શકે છે. અને છેલ્લો પ્રશ્ન, પેઢીના અદાલતના હસ્તક્ષેપ સિવાય, હવે અદાલત નથી કહેતી તમે પેઢી બંધ કરો, એના સિવાય કયા સંજોગોમાં આપણે એટલે કે સામાન્ય વિસર્જન કરી શકાય? તો સૌથી પહેલા સર્વસંમતિ. બધા ભાગીદારો તૈયાર છે કે આપણે ધંધો બંધ કરી દેવો. દરેક ભાગીદાર એવું ઈચ્છે છે કે પેઢી શું કરી દેવી? બંધ કરી દેવી. તો પણ થઈ શકે છે. કરાર દ્વારા, હે ને, જ્યારે ભાગીદારી પેઢીની શરૂઆત થઈ હતી, આપણે જાણીએ છીએ કે ભાગીદારી પેઢીની શરૂઆત કરારથી થાય છે. અને કરારની અંદર જો ઉલ્લેખ કરેલું હોય કે 5 વર્ષ પછી અથવા તો કોઈ પણ એક ફિક્સ કામ પૂરું કર્યા પછી આપણે ભાગીદારી બંધ કરી દેવી તો કરવી પડે. કાયદા દ્વારા નીચેના કારણોસર પેઢીનું ફરજિયાત વિસર્જન થાય છે. બધા ભાગીદારો એક કે સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય. 3 ભાગીદારો હોય એમાંથી 2 નાદાર જાહેર થઈ જાય તો એક ભાગીદાર વધ્યો, એને પછી એકાંકી પેઢી કહેવામાં આવે. એટલે શું કહેવાય? બધા ભાગીદારો કે એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થઈ જાય. બીજું, ભાગીદારનું મૃત્યુ કે અસ્થિર મગજનો બને. કોઈ પણ ભાગીદારનું આકસ્મિક મૃત્યુ થઈ જાય અથવા તો અસ્થિર મગજનો બને. ધંધો ચલાવવો ગેરકાયદેસર બને કે કાયદેસર રીતે ધંધો ચાલુ રાખી શકાય તેમ ન હોય, એવા સંજોગોમાં પણ પેઢીનો ધંધો બંધ કરવો પડે છે. ચોક્કસ ઘટના, નીચેની કોઈ પણ ઘટના બનતા ભાગીદારી પેઢીનું વિસર્જન થાય. ભાગીદારી ચોક્કસ સમય માટે અસ્તિત્વમાં આવેલી હોય કે આપણે 2 વર્ષ ધંધો કરવાનો, અથવા તો સિઝનેબલ ધંધો હોય. કોઈ પણ એવું વિચાર્યું કે આપણે કાઇટ ફેસ્ટિવલ આવે છે, ઉત્તરાયણ આવે છે, એટલે 3 ભાગીદારો ભેગા મળીને ઉત્તરાયણનો ધંધો ચાલુ કર્યો. કાઇટ ફેસ્ટિવલ પૂરો, ધંધો એમનો પૂરો. એવી રીતે કોઈ ચોક્કસ સમય હોય, તે સમયમાં પૂર્ણ થતા ભાગીદારી ચોક્કસ હેતુ માટે ઊભી કરવામાં આવી હોય. ધારો કે કોઈ પણ બિલ્ડિંગ બનાવવા માટે, કોઈ પણ બ્રિજ બનાવવા માટે 2 કે તેથી વધારે ભાગીદારો મળીને બ્રિજ બનાવવાનું કામ લીધેલું હોય, તો જ્યાં બ્રિજનું કામ પૂરું એમની ભાગીદારી પેઢીનું પછી શું થાય? ઓટોમેટિકલી વિસર્જન થઈ જતું હોય છે. નોટિસ દ્વારા
સ્વૈચ્છિક ભાગીદારીમાં કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જન કરવાનો ઈરાદો દર્શાવતી નોટિસ બાકીના ભાગીદારોને આપે ત્યારે તેમાં દર્શાવેલ તારીખથી પેઢીનું શું કરવામાં આવે છે? વિસર્જન કરવામાં આવે છે. તો આ હતું પેઢીના અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન, જેને આપણે સામાન્ય વિસર્જન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે મળીશું સુપ્રીમ બેચની અંદર અને નેક્સ્ટ લેક્ચર આપણો આવતીકાલે 8:30 વાગે તમને યુટ્યુબ પર મળી જશે. નેક્સ્ટ વિભાગ ડી ની શરૂઆત કરીશું. જે પણ વિદ્યાર્થી મિત્રોને આગળના વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો અને ગ્રુપમાં જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે અથવા તો આપણો વોટ્સઅપ નંબર 9737448382 આ નંબર પર વોટ્સઅપ પર મેસેજ કરીને પણ તમે જોઈન થઈ શકો છો. થેન્ક યુ સો મચ.